ખાસિયત છે કે આ વર્ષે કોમેડિયન હેરતા બહુ ખીર બનાવી હોય ખીર હોય એ આવતા વર્ષે ખાવાની. જો ગાડીઓ કેટલી છે જોઈ લો. આ રહ્યું ને દર વર્ષે મેળો થાય પડિયાદ પીરનો. આ બહુ પ્રખ્યાત. હા, એ તો ખબર હશે કે અહીંયા કેવું હોય કે આટલાથી દૂધના luxury ચોખા આ લોકો માટલામાં ભરીને જમીનમાં દાટી દે બરોબર, અને એ આવતા વર્ષે ખાવાના. આ એવું ને એવા જ વર્ષથી હોય. બનાવેલી ખીર આવતા વર્ષે ખાવાની એવી એવી ને એવી એવી હોય. હોય. આ સાચ છે. આનું સાથ હોય એમ. કેટલા પબ્લિક આટલી અહીંયા. નિયો વેરો બહુ હા ને જાજ કે ભાઈ પીર મોહમ્મદ શાહની દરગાહ છે. ગઈકાલના જ પેપરમાં આવતું હતું, વાંચ્યું હશે ગુજરાતમાં. ગઈકાલના કે આજના ગઈકાલના ગુજરાત સમાચાર આનું પડિયાદ સ્પેસિફિક. બહુ ચાલે ને બહુ આવે. આ રોડ છે એ ધંધુકા ધંધુકાવાળો. ધોલેરા ધંધુકા હાઈવે આવ્યો. આ રહ્યો. આ સીધો ABCD બિલ્ડિંગ જતો રહેશે. આ રહ્યો, આ રોડ આવે આવો. સીધા ધંધુકા જાવ. આ પછી આપણી સાઈડ ઉપર આવવા જોઈએ ગ્રીન સૂટ. પાછા પછી પાછા જાઓ. આ ભડિયાદ પીર છે આવડું. હા કે આ તો કોક ની હવેલી મકાન છે. હવેલી બનાવીએ. ઠીક. હા હા સામે. આ પડિયાદ પીર. એ પીર નહીં, પીર ગાડી ઊભી હતી ને ત્યારે ગામ છે પડિયાદ. હા ભડિયાદ ગામ જે છે ને એ SIR નું છેલ્લું ગામ આ બાજુ. SIR ના 22 ગામનું છેલ્લું ગામ ભડિયાદ આ બાજુ. પેલી બાજુ એન્ટર થયા એટલે આંબલી ગામ એ TP1 નું પહેલું ગામ. બધી સમજવા જેવી વસ્તુ તું જે બોલું ને સમજજો ત્યાંથી. TP1 નું પહેલું ગામ ત્યાંથી શેરાથી એન્ટર થયા ને એનાથી અડધો કિલોમીટર આગળ જઈએ એટલે આંબલી ગામ આવે પાછું. અને આ ભડિયાદ ગામ એ 22 ગામનું આ બાજુનું છેલ્લું ગામ. ધોલેરા ધંધુકા હાઈવે સાઈડ. અને એનાથી સહેજ આગળ જઈએ એટલે કાસિન્દ્રા આવે, એના પછી ગાફ આવે છે આપણે જઈને.